नाम बोलो 143 વર્ષાબેન લીલાધરભાઈ 142 हेलो ए रमीलाबेन व्हीलचेर માટે આ પંચાયતમાં આવ્યા હતા જોઈને આવે છે ઓલો દીવાન 900 બરાબર ને 21 નંબર બસ એ પછી આવાજ ખાલી એટલે બેન આ તમારા નીકળે ને પછી अबे जगह में कृपा हाँ ये आवाज दिया लक्षा સાઈન કરતા એમનો બીરે ફોટો પાડો ક્લિયર તાલુકા વિકાસ અધિકારીમાં છે મારા ઘરના છે 181 શેફમાં મૂકી આવામાં આવવાનું હોય ત્યાં નહીં આવવાનું દેશના કામમાં નહીં રહેવાનું આવવાનું તો આવે
સુરેન્દ્રનગર બેઠકના વિરમગામ વિધાનસભાની અંદર આવતો માંડલ તાલુકો, એમાંય માંડલ ગામની અંદર 12 બૂથો ઉપર મતદાન શરૂ થઈ ગયેલ છે. 2 કલાક જેવો સમય થયો છે. શું કહેશો? માંડલ તાલુકો હંમેશા માટે પહેલેથી જ ભાજપનો વિરોધી છે. હાલ માંડલ તાલુકાની અંદર માંડલ ગામની અંદર 12 બૂથ છે. દરેક બૂથ ઉપર ભાજપનું સૌથી વધારે મતદાન થાય છે. અમે સાંજે 5 વાગ્યા સુધી લડત આપવાના છીએ. ગમે એટલી ગરમી હોય તોય પણ 400 અબકી બાર 400 પાર ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલના નેતૃત્વમાં એમને આટલી કામ કરવાની ધગશ છે. ચંદુભાઈ સિહોરા સાહેબ હોય તો પછી અમારે ક્યાં જોવાનું હોય? મોદી સાહેબને જોઈ અને અબકી બાર 400 પાર સાંજે 6 વાગ્યા સુધી આવા ધમધમતા તાપમાં પણ અમે ભાજપ તરફથી મતદાન કરાવીશું એવી અમે અપેક્ષા છે. માંડલની અંદર અત્યારે કેટલું મતદાન થયું છે અને સાંજના 6 વાગ્યા સુધીમાં કેટલું મતદાન થવાની આશંકાઓ રહેલી છે? હજુ સવાર છે એટલે હજુ મતદાન તો 15 થી 20% મતદાન થયું છે. બીજું મતદાન બાકી છે, પણ અમે એવી ખાતરી કરી છે કે 100% મતદાન થાય એ પૂરી અમારી મહેનત છે. મતદારો માટે ઉનાળાની આકરી ગરમી પડી રહી છે. શું અહીંયા મતદારો માટે સુવિધા ઊભી કરી છે? મતદારો માટે અમે ઠંડી ઠંડી છાશ અને પાણીનું વિતરણ ચાલુ છે. દરેક બૂથ ઉપર છાશનું વિતરણ હમણાં થઈ જશે. મતદાન કરવા આપ શું અપીલ કરી રહ્યા છો? મતદાન કરવા બસ આપણે અપીલ એક જ કરી રહ્યા છીએ કે આપનો મત વેડફાય નહીં અને આ સરકારને મજબૂત બનાવવા માટે બસ ભાજપનો મત આપો, રાષ્ટ્રવાદનો મત આપો.